નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। આખરે ગણેશ ગોંડલની ધરપકડ તો થઈ ગઈ, પણ જેમને તપાસ સોંપવામાં આવી હતી એ ડીવાયએસપી ઝાલા તુરંત રજા ઉપર ઉતરી ગયા અને જેવા રજા પર ઉતર્યા કે જિગ્નેશ મેવાણીએ તુરંત જ તેમના પર પ્રહાર કર્યા। આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ ડીવાયએસપી ઝાલા છે તેમના પર શું પ્રહાર કર્યા છે। હાલ મીડિયાના મિત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ગોંડલવાડા પ્રકરણના તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી ઝાલા એ ધરપકડ બાદ તુરંત રજા ઉપર ઉતરી ગયા છે। એટલે આ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન કરવામાં એમને રસ નથી અથવા તો કોઈ એમને ફરજ પાડી છે રજા ઉપર ઉતરી જવા માટે। એટલે દલિત સમાજના આગેવાનો કાર્યકરોના પ્રેશરના પગલે જ ધરપકડ થઈ, બાકી આ સરકારને ધરપકડ કરવામાં કે યોગ્ય તપાસ થાય એમાં કોઈ રસ નહોતો। એટલે ફરી હું માગણી કરું છું કે કોઈ સારા નોન કરપ્ટ અધિકારી પાસે આ ગોંડલવાડા પ્રકરણની પણ તપાસ કરી તાબડતોબ ચાર્જશીટ કરવામાં આવે અને પીડિત પરિવાર અને સાક્ષીઓના જાનમાલને કોઈ પણ નુકસાન ના થાય એના માટે યોગ્ય પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે। હાલ મીડિયાના મિત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ગોંડલવાડા પ્રકરણના તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી ઝાલા એ ધરપકડ બાદ તુરંત રજા ઉપર ઉતરી ગયા છે। એટલે આ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન કરવામાં એમને રસ નથી અથવા તો કોઈ એમને ફરજ પાડી છે રજા ઉપર ઉતરી જવા માટે। એટલે દલિત સમાજના આગેવાનો કાર્યકરોના પ્રેશરના પગલે જ ધરપકડ થઈ, બાકી આ સરકારને ધરપકડ કરવામાં કે યોગ્ય તપાસ થાય એમાં કોઈ રસ નહોતો। એટલે ફરી હું માગણી કરું છું કે કોઈ સારા નોન કરપ્ટ અધિકારી પાસે આ ગોંડલવાડા પ્રકરણની પણ તપાસ કરી તાબડતોબ ચાર્જશીટ કરવામાં આવે અને પીડિત પરિવાર અને સાક્ષીઓના જાનમાલને કોઈ પણ નુકસાન ના થાય એના માટે યોગ્ય પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે।